હવે ભારત પણ અમેરિકાના રસ્તે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને PARAT મોકલાયા બોગસ ડોક્યુમેન્ટ્સની મદદથી અમદાવાદ આવ્યા હતા। અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ પરત ફર્યા બાદ અમદાવાદ પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલા 15 બાંગ્લાદેશીઓને દેશ નિકાલ કર્યા છે। અમદાવાદ પોલીસે ટૂંક સમયમાં આ બાબતે વિગતવાર માહિતી શેર કરશે। હર્ષ સંઘવીએ માહિતી આપી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર લખ્યું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે। 15 બાંગ્લાદેશી સ્થળાંતરીઓને પાછા મોકલવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે સગીર છોકરીઓની તસ્કરીમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી છે। આ લોકો તેમની વેશ્યાવૃત્તિમાં ધકેલી રહ્યા હતા। નકલી ભારતીય દસ્તાવેજો બનાવતી એક ગેંગનો પણ પર્દાફાશ થયો છે। આ દસ્તાવેજો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આપવામાં આવી હતી। પોલીસે 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે। 15 સ્થળાંતર કરનારાઓ અને એની સાથે એક સગીર બાળકને બાંગ્લાદેશ પાછા મોકલવામાં આવ્યા છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।